સુરતના યોગી ચોક ખાતે આવેલ હરેકૃષ્ણ વિદ્યાલયમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે। પ્રથમ જ દિવસે એક પ્રેરણાદાયક ઘટના સામે આવી અને પરીક્ષા આપવા આવેલા એક વિદ્યાર્થીએ તાજેતરમાં પગનું ઓપરેશન કરાવ્યું હોવા છતાં અડગ મનોબળ સાથે પરીક્ષામાં હાજરી આપી હતી। સુરતના યોગી ચોક ખાતે આવેલ હરેકૃષ્ણ વિદ્યાલયમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ છે। પ્રથમ દિવસે જ એક પ્રેરણાદાયક ઘટના સામે આવી હતી। પરીક્ષા આપવા આવેલા એક વિદ્યાર્થી તાજેતરમાં પગનું ઓપરેશન કરાવ્યું હોવા છતાં અડગ મનોબળ સાથે પરીક્ષામાં હાજરી આપી હતી। વિદ્યાર્થી શારીરિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોવા છતાં શિક્ષણ પ્રત્યેની તેની લગન અને આત્મવિશ્વાસ કાબિલે દાદ રહ્યો હતો। શાળાના સ્ટાફ, શિક્ષા મંડળને જરૂરી સહાયતા અને સહકાર પૂરે પાડ્યો। તે નિરાંતે પરીક્ષા આપી હતી અને શાળાના આચાર્ય રોહિતભાઈ જસાણીએ વિદ્યાર્થીના હિંમતભર્યા પ્રયત્નોને બિરદાવ્યા અને જણાવ્યું કે આવી દ્રઢ ઈચ્છાશક્તિ અને સફળતાની સાચી ચાવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।